સીતારામ ભગત, સીતારામ. સીતારામ ભગત, સીતારામ. કા આમ અચાનક ભૂલા પડ્યા? ભગત, આજે મારે ત્યાં પાઠ છે, પ્રસાદી લેવા આવશો? આવશો? આવું કાં બોલ્યા ભગત? ગામ લોકો વાતો કરે છે કે ભગત હરિજન વાસમાં જાહે તો અમે એના ઘરનું પાણી નહીં પીએ, એટલે ના છૂટકે મારે આવવું પડ્યું ભગત. અરે ભગત, જેના ઘેર હરિનો વાસ હોય છે એ હરિને ભેદભાવ નથી, તો પછી આપણે તો કાચી માટીના રમકડા છે, એને વળી ભેદભાવ શાનો? જે સાચો ભગત છે એને ક્યારેય ભેદભાવ હોતો નથી. તમે ચિંતા નહીં કરતા, હું તમારા ઘેર પ્રસાદી લેવા જરૂર આવીશ, જરૂર આવીશ, જરૂર આવીશ. ભગત, સીતારામ, સીતારામ. સીતારામ. જય અલગધણી, જય રામાપીર. તમને સમરો સુધ ધણી રામદેવ પીર મારા નો ધારા નાયા ધા પીર ભલો મારો રાજયોજી પોકરણ લીલો ને રવતા આજ દેવળ કેરો રાજા બેની મારા મંદિર એ પધારા આજ દેવળ કેરો રાજા બેની મારા મંદિર એ પધારા દે. રામદેવ રમદેવ રામે સોગઠે હોજી પીરને કાને ગયો પોકાર પીર આજ દેવળ કેરો રાજા બેની મારા મંદિરે પધારા જી આજ દેવળ કેરો રાજા બેની મારા મંદિરે પધારા हाथे रे पासा ढालिया हो
પધાર્યા જે આજ દેવળ કેરો રાજા બેની મારા મંદિરે પધાર્યા જે હોરીને ચોરણે રે હોરોજી બોલિયા જી પીર મારી વેલે રે કરજો તમે વા પીર આજ દેવળ કેરો રાજા બેની મારા મંદિરે પધાર્યા જે આજ દેવળ કેરો રાજા બેની મારા મંદિરે પધાર્યા જે આજ દેવળ કેરો રાજા બેની મારા મંદિરે પધાર્યા જે આજ દેવળ કેરો રાજા બેની મારા મંદિરે પધાર્યા જે મંદિરે પધાર્યા જે મંદિરે પધાર્યા જે હરિયો હરિયો સીતારામ કા ભગત હવાર હવારમાં ક્યાં હેલા? અરે બીજે ક્યાં જાઉં બૈલા હે? આ ખેતરે જાઉં છું. લ્યો તારે સીતારામ સીતારામ રીંગણા હારા છે હો. એનું ભરતું કરવાની મજા આવે. પણ કોઈ દેખાતું નથી. ઓ ઓલા રહ્યા દાસા ભગત. હાલ પૂછી લઉં. સીતારામ ભગત સીતારામ. એ સીતારામ સીતારામ ગોર બાપા આવો આવો. કા આમ અચાનક ભૂલા પડ્યા? આ નવરો હતો બાપા. કે થયું કે હાલને ભગતની વાડીએ આટો દેતો આવું. એ ભલે ભાઈલા પણ અટાણે આવ્યા છો તો બપોરા કરીને જાજો હો. આ ઈ નહીં હા ઈ બધું પછી હા બાપા. આ પાછો અહીંયા રોકાવ ને ટાણું કરવા હાટું તો ઘરે જવાનું મોડું થાય ને. એ ભલે ભાઈલા ભલે. બાપા એક વાત તો પૂછવાની ભૂલાઈ જ ગઈ. હા. તમારી વાડીએથી 2-3 રીંગણા તોડતો જાઉં. હે હે. અરે ભલા માણસ એમાં તે કઈ પૂછવાનું હોય? લઈ લ્યો તમ તમાર હારે. હા લઈ લો બાપા. હા, લઈ લો. લઈ લો. હા. બાપાએ હા પાડી. લઈ લેવાય. એ આવજો ભગત. હા આવજો. સીતારામ સીતારામ. મજા આવશે આજે ભરતું ખાવાની મજા આવશે. સીતારામ કેવું પડે હા ઓરો બનાવવાની બહુ મજા આવશે. હા
પણ મારો બેટું આ બાપાનું ધ્યાન કામમાં છે. રીંગણા બહુ લાગે. હાલ ને વધુ તોડી લઉં. હા, કોઈ જોવા વાળું છે નહીં. આ મારું બેટું હે આ રીંગણા ગયા ક્યાં? આ ખેતરમાં તો કોઈ દેખાતું નથી. મારું બેટું કોણ તોડી ગયો? હે હાલ બાપાને જઈને પૂછી લો. ભગત ભગત માફ કરી દો ભગત. મારી ભૂલ થઈ ગઈ બાપા, મારી ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ બાપા, મને માફ કરી દો બાપા, મને નહીં, માફ નહીં. કરી દો. ગોર બાપા, તમે આ શું કરી રહ્યા છો? અરે તમે અમને પગે લાગી અને અમને પાપમાં નાખી રહ્યા છો. ખરેખર આ તો તમે 2-3 રીંગણા માંગ્યા એટલે મેં 2-3 આપ્યા. જો તમે વધુ માંગ્યા હોત તો હું તમને વધુ આપોત. નહીં બાપા, નહીં. અરે તમારી લીલાના દર્શન થયા ને બાપા. ઈ જ બહુ છે, ઈ જ બહુ છે બાપા, ઈ જ બહુ છે. સીતારામ. જય અલગ જય રામ. સીતારામ ભાણા ભગત સીતારામ. અરે અરે ગૌર મહારાજ, આવો આવો આવો, બેહો. આમ અચાનક અમારે ઘરે. અરે ભાઈ આવું જ પડે ને. હા હા હા, આવું જ જોઈએ. કયો બીજા કઈ નવીન? નવીન? હા, અરે ભાઈ મારે તો નવીન માં ઘણું ઘણું હોય. પણ તમારે હું હાલે છે? ગૌર મહારાજ, આખા ઉપલેટા ગામની વાત કરો ને. ગામ માથે વખો પડ્યો હે લાગે છે. નથી કોઈ કામ, નથી કોઈ ધંધો. અરે ખેતરવાનો મોલ ફૂકો થઈ રહ્યો છે અને તોય વરસાદનો એક છાંટો નથી. લાગે છે અલગનો ધણી અમારાથી રિસાયો છે. એ તો આમ ના કરે. ખબર નથી પડતી એના મનમાં શું છે. બાલા ગામે દાસા ભગત નું નામ સાંભળ્યું છે? આશા ભગત એ વળી કોણ? એ એક અવતારી પુરુષ છે. ભગત મેં મારી સગી આંખે તેમના ચમત્કારના પડછા જોઈને આવ્યો છું. ચમત્કાર? એ જરૂર આપણા બધાના દુખડા દૂર કરશે. અરે આપણા તો શું, આપણા આખા ઉપલેટા ગામના દુખડા દૂર કરશે. આપણે તેમને ત્યાં જવું જોઈએ. જરૂર આપણે જવું જોઈએ, જરૂર આપણે જવું જોઈએ. હાલો ઓલા બેઠા દાસા ભગત છે. હાલો હાલો ભગત હાલો 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 ભગત હાલો. સીતારામ ભગત સીતારામ સીતારામ. અરે સીતારામ સીતારામ. આવો આવો ગોર બાપા, આવો આવો, બેહો બેહો. આ બેસો બેસો, પધારો પધારો. અરે સચિનાનંદજી, મહેમાન હારું પાણી લાવજો. સીતારામ. જો મહેમાન પીઓ પીઓ પીઓ.
રીંગણાનું શાક ભાવ્યું? આ ભાવ્યું ને બહુ મીઠું લાગ્યું. અરે ભગત, જે રીંગણા ઉપર તમારી ભક્તિ ભરી દ્રષ્ટિ પડે એ રીંગણામાં મીઠાશ કેમ ના હોય? વાહ, આવા મીઠાશ ભર્યા રીંગણા તો મેં કોઈ દી નથી ખાધા. વાહ વાહ, શું મીઠાશ હતી. ભગત, આ છે ઉપરેના ગામના ભાણા ભગત. આવા સંતને ગુરુ ધારણ કર્યા હોય તો કાયાનું કલ્યાણ થઈ જાય. તમારે ગુરુ દીક્ષા લેવાની હજી વાર છે બાળા ભગત. આ તો ખરેખર મહાન અવતારી પુરુષ છે. હવે તો ગુરુ ધારણ કરું તો બસ એમને જ. તમારી મનોકામના જરૂર પૂરી થશે બાળા ભગત. હાલ તમે ઘરે જાઓ અને પ્રભુ ભક્તિ કરો. અને હા, થોડા દિવસમાં જ અષાઢી બીજનો દિવસ આવશે, ત્યારે તમે અહીંયા પ્રસાદી લેવા જરૂર આવજો. ભલે બાબા. સીતારામ. હાલો ત્યારે ભગત, હવે અમે જઈએ. સીતારામ. હાલો ભલા ભગત, હાલો. ભલે. હવે ઉપલેટા જઈએ. સીતારામ. જય અલગગઢ. બાકી ભાણા ભગત, બાપાના દર્શન કરીને આપણે ધન્ય ધન્ય થઈ ગયા. હા હા, હાલો ભગત. દુખે સુખે આપણા ગામ લગન પૂગી ગયા. હો તો હવે હું નીકળું. સીતારામ સીતારામ સીતારામ. કેમ ભલા? સીતારામ સીતારામ સીતારામ. આમ કઈ બાજુ? આ બાલા ગામ થી હાઈલો આવું. બાલાગામ? કેમ? દાસારામ બાપાના દર્શને ગયો તો. ઠીક છે. હા, તમને જ તેડવા આવ્યો છું. મને તેડવા? કા? આ વર્ષે મોસમ પાણી બહુ સારા થયા છે અને મારે ખેતરમાં કોઈ કામ કરે એમ નથી, માટે તમને તેડવા આવ્યો છું. હાથી રાખો. ભલે ભલે, ત્યારે કાલ સવારે હું પાટણ આવી જાય. હા ભલે, આવજો ભગત. સીતારામ. હે બાપા, તમારી કૃપા અપરંપાર છે. સીતારામ ભગત. અરે સીતારામ સીતારામ. ભગત, આજે મારે ત્યાં ભજન રાખેલ છે, તમને નોતરું દેવા આવ્યો છું. વેળાએ વેલા પધારજો. અરે ભલા માણસ, ભજન તો આપણો ખોરાક છે, એને કેમ ભૂલાય? જરૂરથી આવું. હા, ભલે ભગત. સીતારામ સીતારામ. આ ભગતડું પૂના ભગતને ન્યા જ્યારથી આવ્યું છે ત્યારથી પૂના ભગતના દાડા ફર્યા છે, પણ એને ખબર નથી હું કાચા પાણીનો નાથ. આ પાકને પાકતા પહેલા ધૂળ ધણી ના કરી નાખું તો મારું નામ વલ્ભો નહીં. ભગત, તમે અમારે ત્યાં આવ્યા તે હાટું ઘણી ઘણી ખમા.
અરે ભગત, ખમ્મા મારી ના હોય, ખમ્મા તો બાલા ગામ વાળા દાસારામ બાપાની હોય. ભગત હા એ વળી કોણ છે? લે, તમે એમનું નામ નથી સાંભળ્યું? તો હાલો હાલો, હું તને બાલા ગામ વાળા દાસારામ બાપાનો મહિમા સંભળાવું. હાલો લેવો. હાલો હાલો બોલો. તમે બાલા ગામે જાજો, તમે બાલા ગામે જાજો, દાસા બાપાના દર્શનીએ, બાપાના દર્શનીએ. તમે બાલા ગામે જાજો, તમે બાલા ગામે જાજો, દાસા બાપાના દર્શનીએ, બાપાના દર્શનીએ. ઓ એના દર્શનથી ભવની ભૂખ ભાંગી જાય છે, એના દર્શનથી ભવની ભૂખ ભાંગી જાય છે. માટે બાલા ગામે જાજો, તમે બાલા ગામે જાજો, દાસા બાપાના દર્શનીએ, બાપાના દર્શનીએ. એના રે પ્રતાપે આજે મારે લીલા લેર છે, દુખિયાના બેલે બાપા હાજરા હજોર છે. દાસા બાપુ આજે બાલા ગામ પૂજાય છે, દાસા બાપુ આજે બાલા ગામ પૂજાય છે. માટે બાલા ગામે જાજો, તમે બાલા ગામે જાજો, દાસ બાપાના દર્શનીએ, બાપાના દર્શનીએ. પંથકમાં એવા પરચાય પાર છે, એની ભક્તિ રે એવી તલવારની ધાર છે. અવતારે ઓલિયો મારો દાસારામ કહેવાય છે, અવતારે ઓલિયો મારો દાસારામ કહેવાય છે. માટે બાલા ગામે જાજો, તમે બાલા ગામે જાજો, દાસ બાપાના દર્શનીએ, બાપાના દર્શનીએ. સગર કુળમાં જાણે યુગતો સૂરજ છે, નવે ખંડમાં બાપાની નજર ઉપરે છે. ઓ જત નદીના કાંઠે બાપા કેરા ધામ છે, ઓ જત નદીના કાંઠે બાપા કેરા ધામ છે. માટે બાલા ગામે જાજો, તમે બાલા ગામે જાજો, દાસ બાપાના દર્શનીએ, દાસ બાપાના દર્શનીએ.
એના દર્શનથી ભવની ભૂખ ભાંગી જાય છે, એના દર્શનથી ભવની ભૂખ ભાંગી જાય છે. માટે બાલા ગામે જાજો, તમે બાલા ગામે જાજો, દાસા બાપાના દર્શનીએ, 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 બાપાના દર્શનીએ. હે આ શું? આ શેરડી કોણે ભાંગી? આજ વેળા છે ઓલા ભગતરા વિશે કાન ભંભરણા કરવાની. તો હાલ વલ્ભા તૈયાર થઈ જા. ઓહો હો ભગત, બહુ નુકસાન થયું હો તમારી વાડીમાં. ઈ તો કો રાતે હું આવી ગયો, નહીં તો હવાર થતા બધું સાફ થઈ જાત. હારો રાતે રાતે ભજનના ભડાકા બોલાવા. આ ભગતરો હું કામ કરવાનો, હું રખપો કરવાનો તમારો. ભગત એ આવો ભગત. ઓ ભલે હો, રાતે હું આવી ગયો, બાકી હવાર તો બધું સાફ થઈ જાય. હા એ તો ભજન જ કરે છે. આ જોયું તમારા ભજનનું પરિણામ? ભજન જ કર્યા રાખશો કે રખોપા પણ કરશો? ભજનથી તમારું પેટ નહીં ભરાય, આ રખોપાથી ભરાશે. કા ભગત, આજે ભજનના ભડાકા નથી બોલાવા? ભજન કર્યા રાખશો કે રખોપા પણ કરશો? ભજનથી તમારું પેટ નહીં ભરાય, રખોપા કરશો તો પેટ ભરાશે તમારું. ભજન કર્યા રાખશો કે રખોપા પણ કરશો? ભજનથી તમારું પેટ નહીં ભરાય, રખોપા કરશો તો પેટ ભરાશે તમારું. ભજન કર્યા રાખશો કે રખોપા પણ કરશો? ભજન કર્યા રાખશો કે રખોપા પણ કરશો? હરિ સીતા. ભગત, હવેથી વાડીમાં નુકસાન નહીં થાય. હવે તમે નિરાંતથી ભક્તિ ભજન કર્યા કરો. હવેથી તમારી વાડીના રખોપા એ હું જાતે જ કરીશ. સીતારામ સીતારામ. ભગત, આજનો દી એક મારું કામ કરશો? હા બોલો બોલો, કેમ નહીં? આજ મારે મારા દાસા બાપાને ત્યાં ભજનમાં બાલા ગામ જવું છે. તો આજની રાત મારી વાડીનું રખોપું રાખ. ભલે તમે તમારે જાઓ, આની કઈ ચિંતા કરતા નહીં. સીતારામ સીતારામ. હા બોલ્યો, રખોપું કરજો. જો હવે તારું રખોપું કેવું થાય છે તે.
થાવરનો પાઠ મંડાય, બીજ દિન થાવરનો પાઠ મંડાય, પાઠે પીરનો કળંગ પૂજાય, પાઠે પીર રામદેવજી પૂજા. હો જમા જાગરણનો કળશ થપાય, જમા જાગરણનો કળશ થપાય, અષાઢી બીજ પાઠે ઉજવાય, અષાઢી બીજ પાઠે ઉજવાય. સતીનો જમલો રચાય, જતી સતીનો જમલો રચાય, ગરવા દેવના થાપન થાય, ગરવા દેવના થાપન થાય. કસ્તુરી કેવડો ને અબીલ ગુલાલ, કસ્તુરી કેવડો ને અબીલ ગુલાલ, ફૂલનો ગજરો પીરને સોહાય, ફૂલનો ગજરો પીરને સોહાય. વધાવે નર ને નાર, મોતીડે વધાવે નર ને નાર, કંકુ ચોખલીએ ન કળંગરા, કંકુ ચોખલીએ ન કળંગરા. જાજ પખાજને ઢોલક વાગે, જાજ પખાજને ઢોલક વાગે, ભજન ભડાકે ભ્રાતુ ભાગે, ભજન ભડાકે ભ્રાતુ ભાગે. માતમ મનાય, બીજ થાવરનો માતમ મનાય, સહેજે સહેજે અમરા પર જાય, સહેજે સહેજે અમરા પર જાય. કાશિત ગત ગંગાને કરે પ્રણામ, કાશિત ગત ગંગાને કરે પ્રણામ, ગુરુના ચરણોમાં ગુણ લારે ગા, ગુરુના ચરણોમાં ગુણ લારે ગા. હે બીજ દિન થાવરનો પાઠ મંડાય, બીજ દિન થાવરનો પાઠ મંડાય, પાઠે પીર રામદેવજી પૂજા, પાઠે પીર રામદેવજી પૂજા. ઓ પાઠે પીર રામદેવજી પૂજા, પાઠે પીર નકળંગ ઓ પૂજા. પાઠે પીર નો કળંગ પૂજા, પાઠે પીર રામદેવજી પૂજા. સદગુરુ દેવ કી જય.
કેમ ભગત બાલાગામ નો કે દશરામ પાસે? અરે ભગત, આ હાઈલો તો આવું છું બાલાગામથી. ખોટું બોલો માં ભગત. અરે ભગત, ખોટું નથી બોલતો. તમને જો ભરોસો ન બેહતો હોય ને તો લ્યો આ મારા દાસા બાપાને ફરહાદ. તો કાલે રાતે તમારે જેવો રખપો કોણ કરતું હતું? ઈ ભાગેલી શેરડી આપોઆપ બેઠી થઈ ગઈ. તો જરૂર જરૂર આ મારા દાસા બાપાની લીલા છે. ઈ એના ભગતને કોઈ દી ભીડમાં અવાજ ન દે. એની લીલા અપરંપાર છે. મને માફ કરો ભગત બાબા, મને માફ કરો. અરે ભગત, મારી માફી માંગવાની ન હોય. માફી જ માગવી હોય તો એ અલખના ધણીની માગો. ઈશ્વરી આગમાં મેં ન કરવાનું ઘણું કર્યું. તમારા પાકને નુકસાન પણ કર્યું, પણ એ સંતના સતવારામાં ભાગેલી શેરડી પણ ઊભી થઈ જાય. એમ મન દુઃખ ન કરો. તમે તમારે નિરાતે કામ કરો. હા, લ્યો ત્યારે. રામ રામ. રામ રામ. જય અલગદણી. સીતારામ, જય અલગદણી. ભગત, સેવાના કાર્યો તો તમે ઘણા કર્યા. હવે તો કાયાનું કલ્યાણ કરવાનો વારો આવી ગયો છે. હે અલખના ધણી, મારું જીવન માળા અને પશુ પક્ષીની સેવામાં વિતાવ્યું છે. હા ભગત, હવે તો તમારે લીલીવાડી મૂકીને અમરપંથને માર્ગે જવાનો વારો આવી ગયો છે. જેવી આપની આજ્ઞા. જય અલગદણી. હે માનવજી, હવે આપણે અલગદણીના ઓટલે જવાની વેળા આવી ગઈ છે, માટે તૈયાર રહેજો. જય અલગદણી. હે અલ્લાહના બંદા, હવે આપણે ખુદાના દરબારમાં જવાની વેળા આવી ગઈ છે, માટે તૈયાર રહેજો. જય અલગદણી. સીતારામ, સીતારામ.
સીતારામ સીતારામ સીતારામ. આવું બેટા આવું. અરે મોતી મોતી, આજે તું પણ મારા હાથનો છેલ્લો છેલ્લો રોટલો ખાઈ લે બેટા, ખાઈ લે. લે બેટા. તું પણ નહીં ખાય. આવું છું માં. આવું જગતજનની આવું. માં, આજે તું પણ મારા હાથનો છેલ્લો પૂળો ખાઈ લે. જય અલખતણી, જય રામાપીર. ભક્તો, આજથી આશ્રમની જવાબદારી તમારી છે. પશુ પક્ષી અને જીવ માત્ર ઉપર પ્રેમ દૃષ્ટિથી કૂતરો મોતી અને ગંગા ગાવરણી માટે દયાભાવ રાખજો. પશુને કણ અને મનુષ્યને અન્ન સદા સદાવ્રત ચાલુ રાખજો. એ જ મારા અલખતણીની ઈચ્છા છે. અરે ભક્તો, જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ પણ થાય છે. જેનું મૃત્યુ થાય છે તેનો જન્મ પણ થાય છે. આ બધું તો વિધિનું વિધાન છે. માટે ભક્તો, મારાથી આ ભવમાં કોઈ નાની મોટી જાણે અજાણે કોઈ ભૂલ થઈ હોય તો મને તમારો સમજી મને માફ કરજો. હા ભક્તો, હવેથી પ્રભુનો આરાધ્ય થવાનો સમય આવી ગયો છે. માટે હું, બુખારી સાईं અને માનગરજી જઈએ છીએ હવે ઈશ્વરના દરબારમાં. હરિઓમ હરિઓમ હરિઓમ. જય સીતારામ સીતારામ સીતારામ. મારા ગયા પછી આશ્રમના નીતિ નિયમોનું પાલન કરજો અને સર્વે સુખ શાંતિથી આશ્રમનો આનંદ જાળવજો. જીવા ભગત અને નાથા ભગત, અરે તમે તો રહી જાઓ છો. પૂના ભગત, અરે મારા વાલા,
એ ભણા ભગત, આપ સર્વે નિયમ પ્રમાણે દર બીજના દાડે ભજનની સરવાણી વેતી રાખજો. બસ એ જ મારા અલગ ધણીની ઈચ્છા છે. જય રામાપીર. અને હા, તમો સર્વ સંતો ભટકેલા માનવીઓને સત્યની રાહ દેખાડજો. જય રામાપીર. શાને સમાધિ લેવાને હાલા, શાને સમાધિ લેવાને હાલા, બાલોડા બાપા નો ધારા મેલ્યા, બાલોડા બાપા નો ધારા મેલ્યા, રડતા મેલ્યા ગામ બાપા, રોકાઈ જાઓ દાસા રામ રે, ઓ રોકાઈ જાઓ દાસા રામ રે. શાને સમાધિ લેવાને હાલા, શાને સમાધિ લેવાને હાલા, બાલોડા બાપા નો ધારા મેલ્યા, બાલોડા બાપા નો ધારા મેલ્યા, રડતા મેલ્યા ગામ બાપા, રોકાઈ જાઓ દાસા રામ રે, રોકાઈ જાઓ દાસા રામ રે. કટારે વાગે કાળજે, રે રે નીકળે યારમ પાર, પણ સંતો એ સંતો હલા સ્વર્ગમાં, રે રે મેલી નિરાધા. માનગરજીએ મૌન રાખ્યો ને હલ્યા તમારી સંગાથે, માનગરજીએ મૌન રાખ્યો ને હલ્યા તમારી સંગાથે. એ કપર વેળા ક્યાંથી આવે, કપર વેળા ક્યાંથી આવે, હૈયે ખોટી હામ બાપા, રોકાઈ જાઓ દાસા રામ રે, રોકાઈ જાઓ દાસા રામ રે.
रोकाई जाओ दासा राम रे, रोकाई जाओ दासा राम रे। પણ જીવતો ખારું જે રે રે આજ હૈયો ધ્રુસકે રડે, પણ બાપા એ બાપા દાસારા રે રે મારી પાપણથી પાણી પડે। તમારા વિના આ જીવનમાં સાર નથી હવે કા, તમારા વિના આ જીવનમાં સાર નથી હવે કા। અવતારીએ ઓલિયો હાલો, અવતારીએ ઓલિયો હાલો, નામ બુખારે સાંઈ બાપા, રોકાઈ જાઓ દાસા રામ રે, રોકાઈ જાઓ દાસા રામ રે, रोकाई जाओ दासा राम रे, रोकाई जाओ दासा राम रे। પણ રડે રયતને રાજવી, રે રે રડે નાના નાનાય બાળ, પણ બાપા એ બાપાનો ધારા રે રે કોણ લેશે સંભાળ। બાલા ગામને બહુ રડાવ્યો, છાના હવે કોણ રાખે, બાલા ગામને બહુ રડાવ્યો, છાના હવે કોણ રાખે। ભસ્મે વિદાયો તમારે લાગે, ભસ્મે વિદાયો તમારે લાગે, હાલા ધણીને ધામ બાપા, રોકાઈ જાઓ દાસા રામ રે, રોકાઈ જાઓ દાસા રામ રે,
समाधि लेवाने हाल्या शाने समाधि लेवाने हाल्या बालोड़ा बापा नो धरा मेल्या बालोड़ा बापा नो धरा मेल्या रडता मेल्या गाम बापा रोकाई जाओ दासा राम रे 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 હરિયો सीताराम। जब तू आयो जगत में जग हसे तू रोई करनी ऐसी कर चलो तुम हंसो जग रो यस्यां समुद्र उत सिन्धुरापो તમે બાલા ગામે જાજો તમે બાલા ગામે જાજો દાસા બાપાના દર્શનીએ બાપાના દર્શનીએ તમે બાલા ગામે જાજો તમે બાલા ગામે જાજો દાસા બાપાના દર્શનીએ બાપાના દર્શનીએ એના દર્શનથી ભવની ભૂખ ભાંગી જાય છે એના દર્શનથી ભવની ભૂખ ભાંગી જાય છે માટે બાલા ગામે જાજો તમે બાલા ગામે જાજો દાસા બાપાના દર્શનીએ બાપાના દર્શનીએ
એના રે પ્રતાપે આજે મારે લીલા લેર છે. દુખિયાના બેલે બાપા હાજરા હજોર છે. દાસા બાપુ આજે બાલા ગામ પૂજાય છે. દાસા બાપુ આજે બાલા ગામ પૂજાય છે. માટે બાલા ગામે જાજો, તમે બાલા ગામે જાજો. દાસ બાપાના દર્શનીએ, બાપાના દર્શનીએ. ખેડ પંથકમાં એવા પરચાય પાર છે. એની ભક્તિ રે એવી તલવારની ધાર છે. અવતાર ઓલિયો મારો દાસારામ કહેવાય છે. અવતારે ઓલિયો મારો દાસારામ કહેવાય છે. માટે બાલા